અમીરગઢમાં નદી પર પુલના અભાવે સ્થાનિકો પરેશાન થયા। કાકવાડા ગામે પુલના અભાવે સ્થાનિકો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બેગ ખભે રાખીને નદી પસાર કરવા મજબૂર બન્યા છે। વર્ષોની માંગ છતાં નદી પર પુલ ન બનતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। સત્વરે નદી પર પુલ બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। અમીરગઢ તાલુકામાં હાલના સમયમાં પણ પૂરતી સુવિધાઓ ન પહોંચી હોય તેવા દ્રશ્યો છે અને કાકવાડા ગામે તો બનાસ નદી પર પુલનો અભાવ હોવાથી સ્થાનિકો પગપાળા નદી પસાર કરવા મજબૂર બન્યા છે। ત્યારે શાળાએ જતા નાના ભૂલકાઓની વાત કરીએ તો તેઓ પણ ખભે બેગ રાખીને નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। હાલ કડકડતી ઠંડી પડી રહી છે, તેવામાં ધુમ્મસ અને ધ્રુજાવી દે તેવા ઠંડા પાણીમાંથી બાળકો પસાર થઈ રહ્યા છે। મહત્વનું છે કે ચોમાસામાં નદીમાં પાણી વધુ હોય ત્યારે બાળકો ચોમાસામાં શાળાએ જઈ શકતા નથી અને શિયાળામાં તેમણે રોજ ઠંડા પાણીમાંથી પસાર થવું પડે છે। ત્યારે નદી પર સત્વરે બ્રિજ બને તેવી માંગ છે।